ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અત્યારે ઉઠી ગયા છીએ, નીચે પણ આવી ગયા છીએ અને બેઠા છે નાસ્તો કરવા. ચા બનાવવાનો છે હવે ખાલી બનાવી નાખું. હો માં પડ્યો છે, ગરમ કરી દઉં. તો હવે અત્યારે તો મહેમાન આવ્યા છે અમારા ઘરે અને લાઇટ એ વહી ગઈ છે, તો હું જમવાનું બનાવવાની તૈયારી કરું છું. અત્યારે 10 વાગ્યા છે, તો અત્યારે દાળ બાળ પલાળી દઉં. થોડી વારમાં દાળ ને બધું પલળી જાય પછી દાળ બાફી હાથ બાદ મૂકી શાક રોટલી બધું બનાવી નાખીશ. મમ્મી ગયા છે ચા પીવા બાજુમાં, તો મમ્મી આવશે એટલે મમ્મી શાક રોટલી બનાવી નાખશે. તો અત્યારે વાગી ગયા છે 11 અને મહેમાન આવ્યા છે, તો ઓલા કરે જાય છે. હું લેવા જાશ? દાળ બનાવી છે, ભરેલા રીંગણાનું શાક બનાવવું છે, તો સિંગ ખાંડી નાખી ને ટેસ્ટી લાગે. બહુ ગરમ છે. તડકો એટલો છે ને આંખ નથી ખુલતી, તમે જોઈ શકો છો. જો કેવા મસ્ત છે નાના નાના રીંગણા, કેવા છે. મસાલો બનાવો છો ને? મમ્મી બનાવે છે રીંગણા બટેટાનો મસાલો. અને અમારા ઘરે મહેમાન આવ્યા છે, તો એમને જમવાનું છે અમારા ઘરે. વારો સડી ગયો લાગે છે કામનો. એમાં એમ છે કે મમ્મી નામ ચા પીવા ગયા હતા ને, તો મેં દાળ બનાવી નાખી અને પછી મમ્મીએ મસાલો કર્યો અને મમ્મી શાક બનાવે છે. ભાત મેં બનાવી નાખ્યો, રોટલી બનાવવાની છે ખાલી. બનાવતા હોય મેં કે રોજ મેં તો આજ હાલો ને હું બનાવું, થોડુંક મદદ કરું ને. મહેમાન કેટલા છે આજમાં એવું હોવાથી લાઇટ વહી ગઈ, ફોનમાં ચાર્જિંગ નથી એટલે વ્લોગ ખબર નહીં ક્યારે પૂરું થાય. ત્યારે 4% ચાર્જિંગ છે ફોનમાં. રોહિતના ફોનમાં નથી, નકર એના ફોનમાં ઉતારે. કેમ મમ્મી દાળ હારી બનાવી છે ને? આવડી ગયું કેવું મસ્ત એમ સર રોજ રોજ મને એમ થાય મહેમાન છે કે કોણ બનાવશે મને ચિંતા કરે. આ તો તું પીએ ઘણો ફાયદો ઉઠાવી લીધો છે રાંધવામાં. તો મારા દેર આવ્યા છે સુરતથી, સાહિલભાઈ. કેમ છે? મજામાં. છોકરાને હા આજે અમે ચા પીને બેઠા છીએ. હવે કેવું લાગ્યું? કોમેડી વિડીયો ઉતારો દે. તો હેલો ગાઈસ, હું આવી ગયો દેવળિયા અને મારા ભાઈના ઘરે આવી ગયો છું. તો મારા ભાઈનું ઘર છે આ, તમે બધા જોઈ તો લીધું જ હશે. હું કરે જોઈ? ફોન જોઉં છું. બસ તું ફોન જો. ભાભી વાસણ ધોઈ છે. કેમ તું કીધું ભાભી? મજા આવો. તમારે કેમ છે? મજામાં ઘરે કેમ છે બધા? મજામાં મજામાં. તો અત્યારે દીના પપ્પાને મારા હંસામાં બે ઓલા ઘરે ચા પીવા ગયા છે, તો આ છે તે બધા મળશું. તો બાય બાય. સપોર્ટ કરો થોડો ઘણો મારો વાલા. હું સાહેબ હું કહેતો હતો, ખાલી વિડીયો જોઉં, લાઈક કરો, ફોલો કરો. અહીં મરી જાય છે વિડીયો ઉતારી. મહેનત કેટલી કરી છે આપણે? તો ચાર્જર ઉતરી જાય. કેટલા દે ફોન જોવો, ચાર્જર મૂકો, લાઈક કરતા નથી કરતા. તો ખાલી જોવું, લાઈક કરો. આ ભાઈ કહે છે એટલે હા ઓકે લાઈક. હું કહું તો નો કરતા, આ ભાઈ કે એટલે કરો. લાઈક કરવું પડે ભાઈ, લાઈક કરો વારવાર. તો હવે અત્યારે 7 વાગ્યા છે અને બસ અમે બધા નવરા થઈને બેઠા છીએ અને મહેમાન ગયા છે એમના ઘરે હવે. અને મમ્મી તે ફોન જોવે છે. હું મમ્મી? હા તમારે ખાવું છે? લચ્છી બનાવી પડી છે ફ્રીજમાં, પીવી હોય તો. તાર પીવી છે સાહેબ? લસ્સી નથી પીવી હમણાં. મમ્મી તમારે પીવી છે ને? ક્યાં ફોટા ક્યાં લગાવવા? ઓલા પણ ભૈયા ખાલી ફોટા લગાવીને વાત ચાલતી હતી, જીના પગે હતા ને. આ ઉપર હા બન્યા. ત્યાં કંઈક વિચાર છે, કંઈક લગાવશું. ત્યારે અમે જાય છે ઓલા ઘરે અગાસી ઉપર. એ ત્યાંથી તમને થોડુંક વ્યૂઝ દેખાડી કેવો વ્યૂ આવે છે. અરે છે અપૂન સબસ્ક્રાઇબ વાળા. સબસ્ક્રાઈબ વાળા. તો આ અમારા સબસ્ક્રાઈબર છે, અમારા ફેન છે. આપણે મળવા આવ્યો સુરતથી. ઓલા ઘરે અગાસી કંઈક આવી છે, જો બહુ મોટું છે. કંઈક આવો વ્યૂ આવે છે. પણ અમે નાના હતા ને ત્યાં બહુ પતંગ ચગાવી છે. સનસેટ નથી, નકર બતાવો.
બસ આવી ગયો. જોજો ને મમ્મી બેઠા હે. મમ્મી હાથ કરતો સાહેબ. મમ્મી શું કરું છું? થોડી વાર અત્યારે અગાસી ઉપર આવ્યા છે. ઠંડો ઠંડો પવન છે એટલે હા એટલે તો આવ્યા છીએ. અને બસ હમણાં ઘરે જાશું અને થોડીક રસોઈ કરવાની છે. શું પ્રોગ્રામ છે આજે? સેવ ટમેટાનું શાક અને રોટલી દાળ ભાત. રોટલી ને દાળ ભાત એવું છે. તો ભૂખ લાગી તો પેટમાં ઉંદરડા દોડસ. ખાલી 20 મિનિટ. ઓકે વાંધો નહીં. હો ટાઈમ ક્યાં છે? એનું યામમાં કે દૂધ લેવાનું. ઠીક સારું. તો ગાઈઝ હવે અત્યારે અમે જમી લીધું છે અને જમીને બેઠા છીએ બહાર ફળિયામાં. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને હું બનાવું છું માવો. અને અમારા કેમેરામેન કોણ હશે એ તમે ગેસ કરજો અને કોમેન્ટમાં લખજો, બરાબર. અને બસ આજ માટે એટલું જ. જો તમને મારો વ્લોગ ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.